ઓકે, ચાલો હવે આપણે આજનો જે લેક્ચર છે એ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો આપણે ગઈકાલે શું ભણ્યા હતા એ આપણે ચેક કરી લઈએ પહેલા. તો ગઈકાલે આપણે અંતઃપટલ તંત્રમાં જે અંતઃકોષ રસજાળ છે તે અને ગોલ્ગી બોડી એટલે કે ગોલ્ગી પ્રસાધન જે છે, ગોલ્ગી એપેરેટસ જેને કહેવાય છે, એ આપણે ભણ્યા હતા. હવે એમાં થોડુંક બાકી રહી ગયું હતું. આપણે જયારે ચેક કરતા ત્યારે શું થતો, તો આપણે ફરીથી ગોલ્ગી બોડીનું જે રિવિઝન છે તે કરી લઈએ. તો ગોલ્ગી બોડી છે એટલે કે ગોલ્ગી કાય જે છે તે કેવા કલરની બતાય છે, કેવા રંગની બતાય છે, તો કેવી બતાય છે, તો કે જે કોષ કેન્દ્ર આવેલું છે એની પાસે ઘટ અભિરંજિત થયેલી જે જાલિકામય રચના બતાય છે તેને ગોલ્ગી કાય તરીકે ઓળખવામાં આવે છે. 1898 ની અંદર કેમિલો ગોલ્કી નામના વૈજ્ઞાનિક એમને પહેલી વાર જોઈતી અને એના જ નામ પરથી એમણે એમનું નામ ગોલ્ગી કાય બનાવ્યું હતું. કેવી હોય છે, તો કે ચપટી બિંબ આકારની કોથળી જેવી રચના હોય છે અને જેનો વ્યાસ કેટલો હોય છે 0.5 થી 1 માઇક્રોમીટર જેટલો હોય છે. આપણે એ પણ જોયું હતું કે એમનું મુખ્ય કાર્ય શું છે, તો કે પેકિંગનું છે. એની અંદર કેટલા પ્રકારના ભાગ આવેલા હોય છે, તો કે 2 ભાગ આવેલા હોય છે. એક તો છે નિર્માણકારી ભાગ છે અને બીજો જે ભાગ છે તે કયો ભાગ છે, તો કે પરિપક્વન ભાગ છે. જે પ્રોટીન અંતઃકોષ જળમાંથી બનીને આવે છે તે શીશ ભાગમાં પ્રવેશ કરે છે અને એમાંથી ફેરફાર થઈ અને પછી પુખ્ત પ્રોટીન જે છે, જે યુઝ કરવાનું જે પ્રોટીન છે તે ટ્રાન્સ ભાગ એટલે કે પરિપક્વન ભાગમાંથી બહાર આવે છે. હવે જેનું રિવિઝન હતું થોડુંક અહીંથી કરી લઈએ. તો કે આ બધી નલિકાઓ એકબીજાને સમાંતર થપ્પી સ્વરૂપે ગોઠવાઈને ગોલ્ગી સંકુલની રચના કરે છે. ગોલ્ગી કાયમાં સિસ્ટર્નીની સંખ્યા જુદી જુદી હોય છે. સિસ્ટરની સંખ્યા એટલે તો આપણે અહીંયા ગોલ્ગી બોડી જોઈએ તો આમાં કેટલી સિસ્ટરની છે, તો કે 1, 2, 3, 4 અને 5 છે. તો કોષમાં વધારે પણ હોય, કોઈ કોષમાં પણ. ગોલ્ગી સિસ્ટર્ન કોષ કેન્દ્રની નજીક સંકેન્દ્રિત થયેલી હોય છે, જેમાં નિર્માણકારી સપાટી એટલે કે બહિર્ગોળ શીશ અને પરિપક્વન સપાટી અંતર્ગોળ ટ્રાન્સ હોય છે. આપણે હમણાં જોયું હતું કે બહિર્ગોળ અથવા તો શીશ અથવા તો નિર્માણકારી સપાટી કોને કહેવાય, કે જે કોષ કેન્દ્રની નજીક જે આવેલી છે આ સપાટી એને શું કહેવાય છે, બહિર્ગોળ શીશ અથવા તો નિર્માણકારી સપાટી. અને જે આ ભાગ રહેલો છે જે ટ્રાન્સ ભાગ તરીકે ઓળખવામાં આવે છે. અંગિકાનો શીશ અને ટ્રાન્સ છેડાઓ એકબીજાથી તદ્દન અલગ હોય છે, એટલે કે એમના કાર્ય છે એકબીજાથી અલગ હોય છે, પરંતુ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો તમે ઉપર જોઈ શકો છો કે તેઓ એકબીજા સાથે આમ કનેક્ટેડ છે. જો અહીંથી આમ કનેક્ટેડ જ છે બધું, આજે એકબીજા સાથે કનેક્ટેડ જ છે, પણ એકબીજા જોડે. પણ આનું કાર્ય જે હશે એનું કાર્ય આના કરતા કેવું હશે, અલગ હશે. પછી જોઈએ કે ગોલ્ગી પ્રસાધનનું મુખ્ય કાર્ય કોષની બહાર તરફ સ્ત્રાવ પામતા કે કોષાંતરીય લક્ષ સુધી પહોંચવાના ઘટકોના પેકેજિંગનું દ્રવ્ય જે ઈઆર માંથી પુટિકા સ્વરૂપે બહાર આવે છે તે ગોલ્ગી કાયના શીશ છેડાથી સંગઠિત થઈને પરિપક્વન છેડા તરફ ગતિ કરે છે. આ સમજાવે છે કે ગોલ્ગી પ્રસાધન અંતઃકોષ રસજાળના ગાઢ સંપર્કમાં હોય છે. રિબોઝોમની અંતઃકોષ રસજાળ સપાટી પર થાય છે. ગોલ્ગી પ્રસાધનના ટ્રાન્સ છેડા પરથી મુક્ત થતા પહેલા તેમાં ફેરફારો થાય છે. અને ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય શું છે, તો કે ગોલ્ગી કાયનું મુખ્ય કાર્ય એ ગ્લાયકોલિપિડ અને ગ્લાયકોપ્રોટીન્સનું નિર્માણ કરવાનું છે. તો આપણે કાલે એટલું જોવાના હતા, આપણે સમજી ગયા હતા, પણ એનું જે રીડિંગ છે એ બાકી હતું. તો હવે આપણે આજના લેક્ચરમાં શું ભણવાના છે એ તે ચેક કરી લઈએ. તો આજના લેક્ચરની અંદર આપણે તો કે શું શું ભણવા છે, કણાપ સૂત્ર એક ભણવાના છીએ, એક લાઇસોઝોમ રસધાની, પછી રંજક કણ, પછી રિબોઝોમ્સ, કોષ રસ કંકાલ, અને એટલું ભણવાના છીએ. તો મુખ્યત્વે આપણે જે ભણવાનું છે તે આપણે એની નોટ્સ પર જાય. તો આપણે અંતઃપટલ તંત્રના 4 ભાગ જોયા હતા, 4 અંગિકાઓ જોઈ હતી, જેમાં અંતઃકોષ રસજાળ, બીજું હતું ગોલ્ગી કાય, ત્રીજું છે લાઇસોઝોમ અને ચોથું છે રસધાની. તો લાઇસોઝોમ છે એનું ત્રીજો ભાગ છે. એનું કાર્ય શું છે, એ કેવી હોય છે તે આપણે જોઈએ. અત્યારે તો લાઇસોઝોમ છે તે એક પુટકીય રચના છે. પુટિકીય રચના એટલે શું, તો કે આવા રંગની બતાય. આવા રંગની એટલે આવી બતાય, આવી ગોળ કલરની જે આપણે વેસલ્સ, ઇંગ્લિશમાં તમે વેસલ્સ નામ સાંભળ્યું હોય, પણ
ગુજરાતી એનો અર્થ થાય છે પુટકીય રચના, એટલે કે આવી ગોળાકાર હોય છે, અને ગોળાકાર હોય એટલું જ નહીં પરંતુ તે પટલમય રચના છે. કે છે પટલમય રચના. બીજું છે ગોલ્ગી કાય દ્વારા નિર્માણ શું પામે છે? તો કે લાઇસોસોમ છે તે ગોલ્ગી કાયના નિર્માણ, થોડીક ભૂલ રહી ગઈ છે કે લાઇસોસોમ છે કોના દ્વારા નિર્માણ પામે છે? લાઇસોસોમ છે ગોલ્ગી કાય દ્વારા નિર્માણ પામે છે. આપણે હમણાં જોયું હતું કે અંતઃકોષ જાળમાંથી બધી વસ્તુ ક્યાં આવે છે? તો કે અંતઃકોષ જાળમાંથી ગોલ્ગી કાયમાં આવે છે, અને ગોલ્ગી કાયમાંથી જે પુટિકા છૂટી પડે છે એમાં કાં તો પ્રોટીન હશે અથવા તો કોઈ ઉત્સેચક હશે, એવી વિવિધ વસ્તુ હોય. એવી જ રીતે ગોલ્ગી કાય છે તે લાઇસોસોમ છે તે ગોલ્ગી કાયમાંથી બનીને બહાર નીકળે છે. બીજું શું છે કે લાઇસોસોમમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચકો આવેલા હોય છે. હવે આપણે આ પટલમય રચના અહીંયા ગોલ્ગી કાય દોરીએ આપણે, કે ગોલ્ગી કાયમાંથી આવી બહાર નીકળે તો આની અંદર શું ભરે? તો આની અંદર બધા વિશિષ્ટ પ્રકારના હાઇડ્રોલાઇટ ઉત્સેચકો ભરેલા હોય છે. એનું કાર્ય શું છે? તો કે માનો કે કોઈ કોષની અંદર કઈ ભાંગતૂટ થઈ છે અથવા તો એમાં કોઈ પણ વધારાનું દ્રવ્ય છે, તો એ વધારાનું દ્રવ્યનો નિકાલ કરવા માટે આ બધા વિવિધ પ્રકારના ઉત્સેચકો એમાં મદદરૂપ થાય. વધારાનું દ્રવ્ય ક્યાં તો કાર્બોદિત હોય, કાં તો વધારાનું પ્રોટીન હોય, કાં તો વધારાનું ન્યુક્લિક એસિડ હોય, અથવા તો કોઈ પણ ચરબીનો ભાગ પણ હોઈ શકે. તો આ બધા જે ભાગો છે એને પાચન કરતા જે ઉત્સેચકો હશે તે એક પ્રકારના હાઇડ્રોલાઇઝ ઉત્સેચકો હોય અને તે આમાં આવે. તો આની અંદર કેવા કેવા પ્રકારના ઉત્સેચકો આવેલા છે? તો એ અહીં આપણે લખ્યું છે. તો કે એની અંદર લાઇપેઝ હશે અથવા તો પ્રોટીએઝ હશે, કાર્બોહાઈડ્રેટ હોઈ શકે અને ન્યુક્લિયસ પણ હોઈ શકે. તો લાઇપેઝ છે તે કોનું પાચન કરશે? તો કે કોઈ ઉત્સેચક પદાર્થ અથવા જે કોઈ ઘટક છે તે નકામો છે, તો તે લિપિડ નો બનેલો હોય તો લાઇપેઝ છે તે લિપિડ નું શું કરશે? પાચન કરી નાખશે, અને વધારાનો જે ભાગ છે તે કોષની બહાર ધકેલી દેશે. એવી જ રીતે જો પ્રોટીએઝ હોય તો તે પ્રોટીન નું પાચન કરશે, કાર્બોહાઈડ્રેટ હશે તો કાર્બોદિત નું પાચન કરશે, અને જો ન્યુક્લિક એસિડ હશે તો એ ન્યુક્લિયસ દ્વારા પાચન પામીને બહાર જશે. હવે આ બધા જે ઉત્સેચકો છે એ કેવી કન્ડિશનમાં કાર્ય કરે? તો કે આ બધા જે હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે તે એસિડિક પીએચ હોય ત્યારે તે મેક્સિમમ એક્ટિવેટ હોય અને મેક્સિમમ કાર્ય આપે. તમને એમ પૂછે કે નીચેનામાંથી કઈ પીએચએ આ બધા હાઇડ્રોલાઇટિક એન્ઝાઇમ છે તે કાર્ય કરશે? તેમાં એવું આપ્યું પીએચ 3 હોય, પીએચ 8 હોય, પીએચ 9 હોય અને પીએચ 12 આપેલું. તો કઈ કાર્ય કરશે? તો કે પીએચ 3 જે એમસીક્યુ માં આપી છે એમાં વધારે કાર્ય કરશે. તો આપણે મુખ્યત્વે લાઇસોસોમમાં શું ભણ્યા? તો કે લાઇસોસોમ છે એક પુટિકીય રચના છે, ગોલ્ગી કાય દ્વારા નિર્માણ પામે છે, એ પટલમય આવરણ ધરાવે છે, અને એની અંદર શું હોય? તો કે એની અંદર વિવિધ પ્રકારના ઉત્સેચકો આવેલા હોય છે જે ઉત્સેચક દ્રવ્ય અને વધારાનો જે કોષનો ભાગ છે તેનું શું કરશે? પાચન કરી અને એને બહાર કાઢી મૂકશે. અને આ જે ઉત્સેચકો છે તે ક્યારે કામમાં કરશે? તો કે જ્યારે કોષની પીએચ એસિડિક હશે ત્યારે સૌથી વધારે કામ કરશે. તો આપણે અત્યારે જે એનું વર્ણન જે ટેક્સ્ટબુકમાં આપ્યું છે એ જોઈ લઈએ. તો કે પટલમય પુટકીય રચના છે, પેકેજિંગની ક્રિયા દ્વારા ગોલ્ગી પ્રસાધનમાંથી નિર્માણ પામે છે. મુક્ત થયેલ લાઇસોસોમ પુટિકાઓમાં બધા જ પ્રકારના હાઇડ્રોલાઇટિક ઉત્સેચક લાઇપેઝ, પ્રોટીએઝ, કાર્બોહાઈડ્રેટ અને ન્યુક્લિયસ જેવા હોય છે. અને અહીંયા જો ભૂલ છે તેમાં ઇષ્ટતમ પીએચ માં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે એવું લખ્યું છે. તો ઇષ્ટતમ કઈ પીએચ? તો અહીંયા બધાએ લખી નાખવાનું. ઇંગ્લિશ ટેક્સ્ટ બુક જે છે એમાં લખેલું છે, ગુજરાતી ટ્રાન્સલેશનમાં ભૂલ છે. 2019 ની ટેક્સ્ટ બુકમાં ભૂલ છે અને 2020 ની જે નવી પબ્લિશ થયેલી જે બુક છે એમાં પણ ભૂલ છે. એટલે અહીંયા લખી નાખવાનું ઇષ્ટતમ એસિડિક પીએચએ વધારે સક્રિય હોય છે. ઇષ્ટતમ એટલે વધારેમાં વધારે ક્યારે સક્રિય હોય? તો કે તે ઇષ્ટતમ એસિડિક પીએચમાં સાર્વત્રિક રીતે સક્રિય હોય છે. અને ઉત્સેચકો કોનું કોનું પાચન કરે છે? તો કે જો લાઇપેઝ લિપિડ, એવી જ રીતે પ્રોટીએઝ હશે તો પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ કાર્બોદિત અને ન્યુક્લિયસ હશે તો ન્યુક્લિયસ નું પાચન કરશે. હવેનો પછીનો જે ટોપિક છે તે છે રસધાની. ચોથો જે અંતઃપટલમય તંત્રનો જે ચોથો ભાગ છે તે છે રસધાની. તો રસધાની શું છે તે આપણે જોઈએ. તો કે રસધાનીમાં શું હોય છે? તો કે કોષનો 90% ભાગ જે છે વનસ્પતિ કોષ હોય, સામાન્ય રીતે વનસ્પતિ કોષનો 90% ભાગ કોઈ પટલ હોય તે ભાગને રસધાની તરીકે ઓળખવામાં આવે છે. તમે અહીં જોઈ શકો 90% ભાગ આ પટલ દ્વારા રોકાયેલો છે,
તો આને શું કહેવાય છે? તો કે આને રસધાની કહેવામાં આવે છે. આ રસધાની જે પટલ દ્વારા આવૃત હોય છે એ પટલને શું કહેવાય છે? તો કે એ પટલનું વિશિષ્ટ નામ છે જેને ટોનોપ્લાસ્ટ કહેવામાં આવે છે અથવા તો રસધાની પટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ જોઈ લીધું વનસ્પતિ કોષમાં 90% જે ભાગ આ બધો છે તે કોણ છે? રસધાની તરીકે ઓળખવામાં આવે છે. તો આ રસધાનીમાં આટલું બધું હોય છે શું? તો કે રસધાનીની અંદર કાં તો ઉત્સર્ગ દ્રવ્ય હોય અથવા તો પાણી હોય અથવા તો જે વધારાની વસ્તુ છે તે આમાં આવેલી હોય છે. તો આપણે જોઈએ તો કે આ બધી વસ્તુ છે એ આ કોષરસમાંથી, આજે અહીંયા કોષરસ હોય એમાંથી કોષરસમાંથી અહીંયા કેવી રીતે પહોંચે છે એ આપણે જોવું હોય તો કોષ અહીંયા જે રસધાની પટલ છે એ રસધાની પટલમાં એવા પ્રોટીન આવેલા હોય જે અહીંથી એ વસ્તુને અહીંયા ધકેલવામાં મદદ કરે. તો એ મદદ કઈ રીતે કરે છે? તો જો અહીંયા જો થોડીક વાર પહેલા અહીંયા શું હશે? તો કે વધારે સાંદ્રતા હશે. અહીંયા બહારના ભાગમાં શું હશે? વધારે સાંદ્રતા. જ્યારે અંદરના ભાગમાં શું હશે? ઓછી સાંદ્રતા હશે. હવે અહીંયા બધા બહારના ભાગમાં વધારે છે એટલે ઓછી, એટલે થોડીક વાર શું હશે? આપણે જોયું 4 પ્રકારના પ્રસરણ હોય છે, 4 પ્રકારના વહન હોય છે. તો કે પહેલા સંપૂર્ણ પ્રસરણ દ્વારા, સાદા પ્રસરણ દ્વારા અંદર જશે. પછી શું થશે? તો કે અહીંયા બહાર જેટલી હશે એટલી તે અંદર કેવી થઈ જશે? સાંદ્રતા સરખી થઈ જશે. એટલે પછી સાનુકૂલિત વહન છે તે ઉપયોગમાં થતું બંધ થશે અને અંદર હવે શું થશે? તો કે અહીંયા વધારે સાંદ્રતા થઈ જશે પછી, અને અહીંયા કેવી હશે? ઓછી સાંદ્રતા હશે. તો અહીંથી હવે અહીંયા લઈ જવા માટે કોની જરૂર પડશે? તો કે એટીપી ની જરૂર પડશે. શેની જરૂર પડશે? તો કે એટીપી દ્વારા અહીંથી અહીંયા વહન કરવામાં મદદરૂપ થશે. આવી જે રસધાની છે તે વનસ્પતિ સિવાય જોવા મળે છે અને પ્રોટિસ્ટામાં પણ જોવા મળે છે. જો આ રસધાની છે તે અમીબામાં આવેલી હોય તો એને શું કહેવાય છે? તો કે એને આંકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે છે. અને આ આંકુચક રસધાનીનું કાર્ય શું છે? તો કે આ આંકુચક રસધાની છે તે ઉત્સર્જનમાં પણ મદદ થાય છે અને આશ્રુતિ નિયમનમાં પણ મદદ કરે છે. જો આવેલી હોય તેને શું કહેવાય? આંકુચક રસધાની તરીકે ઓળખવામાં આવે અને એનું મુખ્ય કાર્ય શું છે? તો કે ઉત્સર્જન અને આશ્રુતિ નિયમનનું કાર્ય છે. જો આ રસધાની છે પ્રોટિસ્ટામાં આવેલી હોય તો પ્રોટિસ્ટામાં જે આવેલી હોય તો એને વિશિષ્ટ નામ આપવામાં આવ્યું છે, એ છે અન્નધાની. અને અન્નધાનીનું મુખ્ય કાર્ય શું છે? તો કે તે ખોરાકનો છે શું કરી શકે છે? સંગ્રહ કરી શકે છે. તો આપણે રસધાની ટોપિકમાં શું ભણ્યા? તો કે રસધાની કોને કહેવાય? તો કે વનસ્પતિ કોષમાં 90% ભાગ જે પટલ દ્વારા આવૃત થયેલો હોય તેને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. અને રસધાનીને આવરતા પટલને ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહેવાય. આ રસધાનીમાં શું હોય છે? તો કે પાણી, ઉત્સર્ગ દ્રવ્યો અથવા તો વધારાના પદાર્થો છે તે આવેલા હોય અને તે અમીબા અને પ્રોટિસ્ટામાં આવેલી હોય તો તેને અનુક્રમ આંકુચક રસધાની અથવા તો અન્નધાની તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે જે એનું લખાણ એનસીઆરટીમાં આવેલું છે તે આપણે જોઈએ તો કે અહીંયા આવેલું છે. ચોથો ભાગ છે તે કોનો? અંતઃપટલ તંત્રનો. તો શું લખવામાં આવ્યું છે? કોષરસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને શું કહેવાય છે? રસધાની કહેવાય છે. તેમાં શું હોય છે? તો કે પાણી, રસ અથવા તો ઉત્સર્ગ પદાર્થ અથવા તો અન્ય દ્રવ્યો જે કોષ માટે ઉપયોગી નથી, એટલે કે વધારાના દ્રવ્યો છે તે પણ જોવા મળે છે. રસધાની છે એક પટલ દ્વારા ઘેરાયેલી છે જેને ટોનોપ્લાસ્ટ અથવા તો રસધાની પટલ કહે છે. વનસ્પતિ કોષમાં કુલ કોષના 90% જગ્યા છે કોના દ્વારા રોકાયેલી હોય છે? તો કે રસધાની દ્વારા રોકાયેલી હોય છે. કોષ રસમાં પટલ દ્વારા ઘેરાયેલ જગ્યાને શું કહેવાય છે? રસધાની કહેવામાં આવે છે. તેમાં પાણી, રસ, ઉત્સર્ગ દ્રવ્યો, અન્ય પદાર્થો કે જે આ તો પાછું એટલું ને એટલું પાછું રિપીટ થયું છે, અહીંયા જોવાનું છે. તો કે વનસ્પતિમાં ઘણા બધા આયનો તેમજ અન્ય પદાર્થો સંકેન્દ્ર ઢોળાશની વિરુદ્ધ રસધાની પટલ દ્વારા રસધાનીમાં સાનુકૂલિત વહન પામે છે. પણ જે આ વહન છે એમાં શું થાય છે? એટીપી નો ઉપયોગ થાય છે. એટલે આ વહન કેવું હશે? તો કે આ વહન છે સક્રિય વહન. કેવું હશે? સક્રિય વહન. અહીંયા સાનુકૂલિત વહન તો ઠીક છે કેમ કે એ સાનુકૂળતા પૂરી પાડે છે, પરંતુ હકીકતમાં એ કેવું વહન છે? તો કે એ સક્રિય વહન છે. કેમ કે શું થાય છે? એમાં એટીપી રૂપે શક્તિ વપરાય છે.
અહીંયા જો લખેલું છે કે સંકેન્દ્રણ ઢોળાશની વિરુદ્ધમાં જે વહન થાય આપણે પેલા ભણી ગયા એ કેવું હોય છે તો કે સક્રિય વહન છે ને એમાં એટીપી નો ઉપયોગ થાય છે. શું કામ એવું થાય તો કે કોષરસમાં જે સાંદ્રતા હોય એની કરતા વધુ સાંદ્રતા તે પદાર્થોની ક્યાં હોય છે રસધાનીની અંદર હોય છે. એટલે શું થયું કે સિમ્પલ ભાષામાં જો તમારે સમજવું હોય તો આ કોષ છે અને કોષની અંદર આ શું આવેલું છે રસધાની. અહીંયા સાંદ્રતા કેવી છે વધારે, અહીંયા સાંદ્રતા કેવી છે ઓછી. તો તમારે વધારે ઓછી સાંદ્રતાથી વધારે સાંદ્રતા તરફ જો કોઈ પણ વસ્તુને લઈ જવી હોય તો તમારે સક્રિય વહન કહેવાય. બીજી વસ્તુ આપી છે અહીંયા, બીજી વસ્તુ અહીંયા આપેલી છે કે કણાભ સૂત્ર. આપણે અમીબામાં કઈ રસધાની આવેલી હોય તો કે અંકુચક રસધાની આવેલી હોય અને તે શું કાર્ય કરે તો કે આશ્રુતિ નિયમ અને ઉત્સર્જન માટે મહત્વપૂર્ણ હોય છે. જ્યારે ઘણા બધા કોષો જેવા કે પ્રોટિસ્ટામાં કઈ અન્નધાની આવેલી હોય છે રસધાની છે અન્નધાની રૂપે આવેલી હોય અને તેનું શું હોય છે તો કે ખાદ્ય પદાર્થોનો સંગ્રહ કરવામાં થાય. કોઈને પ્રશ્ન તો પૂછો. ચલો કોઈને પ્રશ્ન હોય આ બે ટોપિક માંથી તો માઇક અનમ્યુટ કરીને પ્રશ્ન પૂછી શકે છે. કોઈને પ્રશ્ન નથી તો માઇક અનમ્યુટ કરીને એ પણ કહો કે મને પ્રશ્ન નથી. છે કોઈને પ્રશ્ન? ઓકે ચલો હવે પછીનો જે ટોપિક છે એટલે આપણે અત્યારે શું પૂરું કર્યું કે અંતઃપટલ તંત્રની અંદર જે ચાર વસ્તુ આવેલી હતી કઈ કઈ આવેલી હતી તો કે અંતઃકોષ રસજાળ, ગોલ્ગી કાય, લાઇસોઝોમ અને રસધાની પટલ. એ ચાર વસ્તુ આપણે અત્યારે ભણ્યા છે. હવે પછીનું જે ભણવાનું છે તે ખૂબ જ અગત્યનું વસ્તુ છે જે આખું તો તમારે 11માનું જે 14મું ચેપ્ટર છે તે સરળતાથી સમજાઈ જશે. તો એ શું છે તો કે કણાભ સૂત્ર છે. તો કણાભ સૂત્ર કોને કહેવાય તો કે કણાભ સૂત્ર જે છે એક મિનિટ આપણે પેનનો કલર છે તે ચેન્જ કરી નાખીએ કે આ બ્લેક પેન થી લખ્યું છે ને બ્લુ પેન. ઓકે ચલો કણાભ સૂત્ર છે તો કોને કણાભ સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે તો કે કણાભ સૂત્ર છે તે કોષનું પાવર હાઉસ છે. આપણે કેમ આપણા ઘરમાં વીજળીની જરૂર પડે તો આપણે જીએબી ને એવું બધું ગોઠવેલું છે જ્યાંથી વીજળી ટ્રાન્સફોર્મર દ્વારા આપણા ઘરે આવે છે. તો આપણા શરીરમાં કોઈ પણ કાર્ય કરવા માટે જયારે શક્તિની જરૂર પડે ત્યારે કોનો ઉપયોગ થાય છે તો કે કણાભ સૂત્રનો ઉપયોગ થાય છે. કણાભ સૂત્ર શું કરે છે તો કે આપણે જે ખાધું છે એમાંથી જે ગ્લુકોઝ બન્યું હોય, જે ચરબી બની હોય, જે પ્રોટીન છે એ બધું અલગ અલગ શોષણ થયું હોય એનો ઉપયોગ કરીને શક્તિ કોણ બનાવે છે તો કે કણાભ સૂત્ર બનાવે છે. તો કણાભ સૂત્ર વિશે કઈ કઈ માહિતી આપણે ટેક્સ્ટબુકમાં આપી છે તે જોઈએ તો કે કણાભ સૂત્રમાં એવું લખ્યું છે તો કે જ્યાં સુધી વિશિષ્ટ અભિરંજિત કરવામાં ન આવે ત્યાં સુધી તે જોઈ શકાતા નથી. એટલે એ કેવા હોય છે ખૂબ જ નાના હોય છે. પછી શું લખ્યું છે તો કે પ્રત્યેક કોષમાં કણાભ સૂત્રની સંખ્યા કેવી હોય છે જુદી જુદી હોય છે. તો શું કામે જુદી જુદી હોય તો કે કોષની દેહ ધાર્મિક ક્રિયા જેમ વધારે હોય તેમ તે કોષની અંદર કણાભ સૂત્રની સંખ્યા કેવી હશે વધારે હશે અને જેમ જે કોષમાં કાર્ય કેવું હોય ઓછું હોય તો તેમાં કણાભ સૂત્રની સંખ્યા કેવી હોય છે ઓછી હોય છે. તો અહીંયા આપણે હવે તમે જોઈ શકો છો કે અહીંયા તમે જે બોલ્યો છે એ જ લખ્યું છે કે પ્રત્યેક કોષમાં કણાભ સૂત્રની સંખ્યા જુદી જુદી હોય. શું કામે જુદી જુદી હોય તો કે તેનો આધાર કોષની દેહ ધર્મ ક્રિયા પર રહેલા વધારે તેમ કણાભ સૂત્રની સંખ્યા કેવી હશે વધારે જોવા મળશે. આકાર અને કદ કેવા હોય છે તો કે આકાર અને કદ અલગ અલગ હોય છે. કોઈક રકાબી આકારનું હોય છે તો કોઈક નળાકાર હોય છે. કણાભ સૂત્રનો વ્યાસ કેટલો હોય તો કણાભ સૂત્રનો વ્યાસ છે તે 0.2 માઇક્રોમીટર થી 1 માઇક્રોમીટર નો હોઈ શકે અને એવરેજ તમે વ્યાસ લો તો 0.5 માઇક્રોમીટર હોય છે. ત્યારે કેટલી હશે તો કે 1 થી 4.1 માઇક્રોમીટર એની લંબાઈ હશે. અહીંથી લંબાઈને આપણે માપવી હોય તો કેવી રીતે માપી શકીએ તો કે આ જે લંબાઈ છે તે કેટલી હશે તો કે 1 થી 4.1 માઇક્રોમીટરની એની લંબાઈ હશે. હવે કણાભ સૂત્ર કેવું હોય તો આપણે જોઈએ અહીંયા તો કે કણાભ સૂત્ર છે તે બે પડનું બનેલું હોય છે. એક છે અંતઃપડ
અને બીજું કયું છે બાહ્ય પડ છે. બે પડની રચના છે, એક તો અંતઃપડ એટલે કે અંદર જે આવેલું પડ છે અને એક બાહ્ય પડ છે જે બહારની સાઈડ આવેલું હોય છે. હવે અંતઃપડ છે તેનું કાર્ય શું છે તો કે અંતઃપડ છે ને એ આવી ગળીમય રચના ધરાવે છે. તમને એક આકૃતિમાં બતાવી છે આવી ગળીમય રચના છે. તો ગળીમય રચનાથી શું થાય તો કે ગળીમય રચનાથી સંપર્ક સપાટી વધે છે. તમે જો એ સમજવું હોય તો સમજી અહીંયા તો કે અહીંયા એક આમ સીધી લાઈન દોરો અને એક વાંકી ચૂકી લાઈન દોરો. તો કેની અંદર તમે જો એટલો વિસ્તાર ફિક્સ છે, એટલો વિસ્તાર ફિક્સ છે, એની વધારે તમે જગ્યા લઈ ન શકો. તો આની અંદર જગ્યા વધારે જશે એટલે આની અંદર લાંબી દોરી સમાશે કે આની અંદર લાંબી દોરી સમાશે? કેમાં લાંબી દોરી સમાશે? ઉપરનામાં કે નીચેનામાં? આન્સર આપો ચાલો. એ લખ્યું છે એમાં કે બી લખ્યું છે એમાં લાંબી દોરી સમાશે? બી. હા, શું કામ? કેમ કે એમાં વળાંક વધ્યો છે એને લીધે જગ્યા ઓછી રોકે અને એને લીધે લાંબી વસ્તુ છે તે એમાં સમાઈ શકે, એને લીધે એમાં સંપર્ક સપાટી કેવી હશે? વધારે હશે. એટલે આ શું થાય છે તો કે અંતઃપટલ છે, અંતઃપડ છે તે આધારક બાજુ આ જે અંદર જે પીળા કલરનું બતાવે છે એને શું કહેવાય છે તો કે આધારક તરીકે ઓળખવામાં આવે છે. હવે અંતઃપડ છે તે આધારક બાજુ અંતઃવહલ પામે છે અને શેનું નિર્માણ કરે છે? ક્રિસ્ટીનું નિર્માણ કરે છે. એને લીધે શું થાય છે કે સપાટીય ક્ષેત્રમાં શું થાય છે? વધારો થાય છે. એટલે સમજાઈ ગઈ આકૃતિ? આ જે છે તે બાહ્ય પડ છે, આ જે બતાવી છે આખું આ બાહ્ય પડ છે અને અંદરનું છે તે અંતઃપડ છે. અંતઃપડ દ્વારા જેટલો વિસ્તાર ઘેરાય છે તેને અંતઃકક્ષ કહેવાય અને બાહ્ય પડ અને અંતઃપડ વચ્ચે જે જગ્યા રોકાયેલી છે તેને શું કહેવાય છે? બાહ્ય કક્ષ તરીકે ઓળખવામાં આવે છે. એટલું સમજાઈ ગયું બધાને કે આમાં કઈ પ્રશ્ન છે? ચાલો, હવે જે આપણે જોયું કેટલા પટલ છે તો કે બે પટલ છે, એક અંતઃપટલ છે, એક બાહ્ય પટલ છે. તો બે પટલ છે એમાંથી શું એની વિશેષતા છે? બંનેમાં પોતાના કાર્યોને અનુલક્ષીને ઉત્સેચકો આવેલા હોય. અંતઃપટલનું પણ કંઈક અલગ કાર્ય છે જ્યારે બાહ્ય પટલનું પણ કંઈક અલગ કાર્ય છે. માનો કે તમારે બે વસ્તુ બનાવી છે, એક કેક બનાવી છે અને એક ગમે તે તીખી વસ્તુ બનાવી છે, તો બે ની અંદર જે સામગ્રી હોય તો અલગ અલગ જ હશે ને? તો બે પટલ છે એના બે ના કાર્ય કેવા છે? અલગ અલગ છે. તો બે ના કાર્યોને અનુલક્ષીને એમાં બંનેમાં અલગ અલગ ઉત્સેચકો આવેલા હોય છે. કણાભ સૂત્રનું મુખ્ય કાર્ય શું છે? તો કણાભ સૂત્રનું મુખ્ય કાર્ય જારક શ્વસન કરવાનું છે. એટલે કે જારક શ્વસન માટેનું સ્થાન કોણ પૂરું પાડે છે? તો કે જારક શ્વસન માટેનું સ્થાન કણાભ સૂત્ર છે તે પૂરું પાડે છે. પછી શું છે કે એટીપી સ્વરૂપે કોષીય શક્તિ ઉત્પન્ન કરે છે. કયા એકમમાં ઉત્પન્ન કરે છે? કે એટીપી સ્વરૂપે તે શક્તિ ઉત્પન્ન કરે છે. હવે બીજું છે કે શું શું વસ્તુ કણાભ સૂત્રની અંદર આવેલું હોય છે? તો કણાભ સૂત્રની અંદર એક વલયાકાર ડીએનએ હોય, બીજું છે કે આરએનએ ના અણુ આવેલા હોય, અથવા અને બીજું રિબોઝોમ છે. રિબોઝોમ કેવા પ્રકારનું છે? કે 70S પ્રકારનું છે અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આપેલા હોય છે. એ બધું ક્યાં આવેલું હોય? કે આ જે ભાગ તમને બતાવી છે પીળા કલરનો, ત્યાં શું શું આવેલું છે? તો વિલયાકાર ડીએનએ હશે. બીજું શું હશે? તો કે રિબોઝોમ આવેલા હશે. આ શું છે? 70S રિબોઝોમ. જે રિબોઝોમ આપણને આદિકોષ કેન્દ્રિત કોષમાં જોવા મળ્યા હતા એ રિબોઝોમ તમને અહીંયા જોવા મળે છે. આ શું છે? તો કે આ છે વલયાકાર ડીએનએ. વલયાકાર ડીએનએ છે અને રિબોઝોમ છે. તો બીજું શું જોવા મળે છે? તો કે અમુક આરએનએ ના ઘટકો જોવા મળે છે. આરએનએ ના ઘટકો. ને બીજું તો કે પ્રોટીન સંશ્લેષણ માટે પ્રોટીન સંશ્લેષણ માટેના ઘટકો જોવા મળે છે. તો આ બધું તમે જો કઈ રીતે કાર્ય કરે? તો કે વલયાકાર ડીએનએ છે, જે આ વલયાકાર ડીએનએ છે એમાંથી શું નિર્માણ પામશે? તો કે વલયાકાર ડીએનએ માંથી આરએનએ નિર્માણ પામશે. આરએનએ અને રિબોઝોમ છે તે બંને ભેગા મળીને શું બનાવશે? તો કે પ્રોટીન બનાવશે. એટલે આ ચારેય વસ્તુ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો કે ડીએનએ માંથી શું બન્યું? તો કે આરએનએ બન્યું. આરએનએ કોની પાસે ગયું? તો કે રિબોઝોમ પાસે ગયું અને રિબોઝોમ પાસે આરએનએ જાય એટલે એમાં ટ્રાન્સલેશનની પ્રક્રિયા થાય, ભાષાંતરણની પ્રક્રિયા થઈને શું નિર્માણ પામે છે? તો કે પ્રોટીન નિર્માણ પામે
છે. તો એટલું સમજાઈ ગયું. અને પછી છે છેલ્લો ટોપિક છે એમાં તો કે દ્વિભાજન દ્વારા વિભાજન પામે છે એટલે કે શું થાય તો કે આ એક કણાપ સૂત્ર છે એમાંથી બે ભાગ થઈ જશે અને બે કણાપ સૂત્ર બનશે. શું કહેવાય? આ પ્રક્રિયાને દ્વિભાજન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જે એનસીઆરટી માં કણાપ સૂત્ર વિશે જે માહિતી આપી છે તે આપણે જોઈ લઈએ. તો કણાપ સૂત્ર શું છે ને એ બધી માહિતી અત્યારે આપી છે. ઓકે, તો કણાપ સૂત્રને જ્યાં સુધી વિશિષ્ટ રીતે અભિરંજિત કરવામાં નથી આવે તેને દ્વારા નિહાળી શકાતું નથી એટલે કે એટલું ખૂબ જ નાનું છે. પ્રત્યેક કોષોમાં કણાપ સૂત્રની સંખ્યા કેવી હોય છે? જુદી જુદી હોય છે અને શેની ઉપર આધાર રાખે છે તો કે દેહ ધાર્મિક ક્રિયાશીલતા ઉપર આધાર રાખે છે. તેના આકાર કેવો હોય છે તો કે એના આકાર છે અને કદ છે એ પણ ફેરફાર હોય છે. કેવા કેવા હોય છે તો કે રકાબી આકારના હોય અથવા તો નળાકાર હોઈ શકે છે. અને એનો વ્યાસ છે કેટલો હોય છે? 0.2 થી 1 માઇક્રોમીટર નો હોય અથવા તો 0.5 માઇક્રોમીટર તમે એવરેજ લઈ શકો છો. અને એની લંબાઈ કેટલી હશે? 1 થી 4.1 માઇક્રોમીટરની હોય છે. દરેક સૂત્ર છે તે બેવડી પટલમય રચના ધરાવે છે જેવા કે બાહ્ય પટલ અને અંતઃપટલ ને જેના દ્વારા જે અવકાશ બે અલગકૃત થાય છે. રેડી? અને કયા કયા કક્ષ બને તો બાહ્ય કક્ષ અને અંતઃ કક્ષમાં વિભાજિત કરે છે. અંતઃ કક્ષને શું કહેવાય છે? આધારક કહેવાય છે. જે મેં આકૃતિ બનાવી છે એ તમે જો ધ્યાનથી જોશો ને તો આમાંથી જે પોઈન્ટ આપ્યા છે ને એ બધા આકૃતિમાં આવી જાય. તમે ખાલી આકૃતિ અને જે પોઈન્ટ આપ્યા છે એનું રિવિઝન કરો અને આ રિવિઝન કરો, બે કેટલું થાય? સરખું થાય. એકવાર ચેક કરી લેવાનું કે એકવાર તમે આ જોતા હોય અને એકવાર જે આકૃતિ દોરી છે એને પાસે રાખવાની. જે પોઈન્ટ તમને મિસિંગ લાગે એ તમારે એમાં નોંધી લેવાનો. પછી જ્યારે પણ તમે રિવિઝન કરો ત્યારે એ બુક છે જે ડાયરી તમે બનાવી છે એમાંથી રિવિઝન કરશો તો તમારો ટાઈમ પણ બચશે, વધારે વાર રિવિઝન પણ કરી શકશો અને નીટની અંદર માર્ક્સ વધારે લાવી શકશો. આ વખતેના નીટના પેપરમાં 330 કરતા વધારે માર્કનું ખાલી એનસીઆરટી ના પાઠ્યપુસ્તકમાંથી જ પૂછવાનું છે. એટલે બહારની કોઈ પણ વસ્તુમાં પડતા નહીં. જેમ બને તેમ એનસીઆરટી છે તે વધારે રીડ કરવાની છે જેનાથી તમે વધારે સ્કોર બાયોલોજીમાં લાવી શકો છો. મેં 310 માર્ક મારા નીટના પેપરમાં હું લાવ્યો હતો ત્યારે પણ મેં કઈ બહારનું વાંચ્યું નહોતું. ખાલી એક લાઈન શું કહેવા માંગે છે એ સમજો અને એ જો તમને યાદ રહી જાય એટલે તમારા નીટના પેપરની અંદર માર્ક આવે. બીજું કાંઈ બહારથી અલગથી કરવાની જરૂર નથી, એની પાછળ દોડવાની જરૂર નથી. ખાલી એનસીઆરટી પકડશો એટલે તમારા માર્ક આવી જશે. એટલે ખાસ ધ્યાનથી આ જે એક એક લાઈન સમજો એ સમજવાની અને એને સમજશો એટલે ઓટોમેટિક એ લાઈન તમને યાદ રહી જશે. પણ વધારે જરૂર શેની પડશે કે જે તમે વાંચ્યું છે, જે સમજ્યા છો એને વારંવાર તમારે એનું રિવિઝન કરવું પડે. બાહ્ય પટલ છે તે કેવો છે? સળંગ છે અને કણાપ સૂત્રની બાહ્ય સીમા રચે છે. અને જ્યારે એનું અંતઃપટ છે તે શું કરે છે કે આધારક તરફ અંતઃવલન પામે છે અને પ્રવર્ધો રચે છે. એને શું કહેવાય છે? ક્રિસ્ટી કહેવાય છે. ક્રિસ્ટીનું કાર્ય શું છે? તો ક્રિસ્ટી છે તેની સપાટીય ક્ષેત્રફળમાં શું કરે છે? વધારો કરે છે. કણાપ સૂત્રના બંને પટલોમાં તેના કાર્યો સંબંધિત વિશેષ ઉત્સેચકો આપેલા હોય છે. જે કાર્ય હશે એને અનુરૂપ એના ઉત્સેચકો હશે. કણાપ સૂત્રનું મુખ્ય કાર્ય શું છે? તો કે જારક શ્વસન માટેનું સ્થાન પૂરું પાડે છે. શ્વસનના બે પ્રકાર હોય છે, એક તો જારક શ્વસન હોય છે ને એક અજારક શ્વસન હોય. ઓક્સિજનની હાજરીમાં જે શ્વસન થાય તેને જારક શ્વસન કહેવાય અને ઓક્સિજનની ગેરહાજરીમાં જે શ્વસન થાય તેને અજારક શ્વસન કહેવાય છે. જેના વિશે ડિટેલમાં તમે ચેપ્ટર નંબર 14 માં ભણવાના છો. કણાપ સૂત્ર કયા સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરે છે? તો કે એટીપી સ્વરૂપે શક્તિ ઉત્પન્ન કરે છે. આથી તે કણાપ સૂત્રને શું કહેવાય છે? શક્તિઘર એટલે કે પાવર હાઉસ ઓફ સેલ ઇઝ નોન બાય ધ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાપ સૂત્ર દ્વારા તમે જાણી શકો છો એને. કણાપ સૂત્રના આધારકમાં એક વલયાકાર ડીએનએ, થોડા આરએનએ ના અણુ, રિબોઝોમ અને પ્રોટીન સંશ્લેષણ માટેના આવશ્યક ઘટકો આવેલા હોય છે. હવે અહીંયા જે આકૃતિ છે એ સમજી લો કે આ જે તમને બહારનું બતાય છે તે બાહ્ય પટલ છે. આ જે અંદર બતાય છે તે અંતઃપટલ છે. વચ્ચેની જગ્યા છે તે બાહ્ય કક્ષ છે. જ્યારે આ તમને અલગ કલરથી જે આ આખો ભાગ બતાય છે તે શું છે? તે અંતઃકક્ષ છે. અંતઃકક્ષ છે ને અંતઃકક્ષની અંદર જે ભાગ આવેલો એને આધારક કહેવાય. અને આંતરપટલ અવકાશ એટલે શું થયું કે આંતરપટલ અવકાશ એ જ તે શું છે? બાહ્ય કક્ષ છે. અને જે આ ગળીમય ભાગ છે તેને શું કહેવાય છે? ક્રિસ્ટી પટલ તરીકે ઓળખવામાં આવે છે. પછીનો ટોપિક છે રંજક કણ.
કયો ટોપિક છે? તો કે રંજક કણ છે. બધાને અવાજ બરોબર આવે છે? હા. ઓકે, ચાલો આપણે કણાપ સૂત્ર ભણી ગયા અને શું ભણ્યા પેલા? તો કે રાજધાની પણ ભણ્યા ને ગોલ્ગી કાયની પછીની જે રચના છે લાઇસોસોમ છે તે પણ ભણ્યા. હવે જે છે રંજક કણ. તો રંજક કણ શું છે? તો કે રંજક કણ હવે તમે જો ગમે વનસ્પતિને જોશો ને તો લીલા કલરની બતાય, કોઈ પીળા કલરની બતાય, સમુદ્રની અંદરની વનસ્પતિ જો તો કોઈ લાલ કલરની હોય, કોઈ લીલા કલર હોય, એમ અલગ અલગ કલરની વનસ્પતિ આપણે જોવા મળે છે. તો આ કોના આધારે મળે? તો આ વનસ્પતિની અંદર જે રંજક કણ આવેલા હોય એના આધારે એનો રંગ નક્કી થાય છે. જો લીલા કલર રંજક કણ આવેલું હશે તો એ લીલા કલરની વનસ્પતિ હશે. જો એની અંદર પીળા કલરનો રંજક કણ આવેલું હશે તો પીળા કલરની હશે. જો લાલ કલરનું રંજક કણ હશે તો એ લાલ કલરની હશે. ઓકે, તો રંજક કણનું બીજું ઇંગ્લિશમાં નામ શું છે? તો એ રંજક કણનું બીજું નામ છે પ્લાસ્ટિડ. પ્લાસ્ટિડ તરીકે એને ઓળખવામાં આવે છે. તો ચાલો હવે રંજક કણ વિશેની માહિતી આપણે મેળવીએ. તો કે રંજક કણ શું છે? તો કે બધા જ વનસ્પતિ કોષો અને પ્રજીવમાં તે જોવા મળે છે. પ્રજીવમાં સ્પેસિફિક પ્રજીવ છે યુક્લિનોઇડ્સ. પ્રજીવના પણ 5 પ્રકાર છે જે તમે ચેપ્ટર 2 માં આપણે આની પછી ચેપ્ટર ચલાવશું એમાં આવશે. એમાંથી જે વિશિષ્ટ છે યુગ્લિનોઇડ્સ એમાં પણ શું જોવા મળે છે? રંજક કણ જોવા મળે છે. પ્રજીવ છે તે સ્વયંપોષી પણ હોય, પરપોષી પણ હોઈ શકે છે. એમાંથી સ્વયંપોષી જે છે યુગ્લિનોઇડ્સ જોવા મળે છે. યુગ્લિનોઇડ્સ એ 2 પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. તે સ્વયંપોષી તરીકે પણ વર્તી શકે જો પ્રકાશ સંશ્લેષણ કરતું હોય તો, અને જો પ્રકાશની ગેરહાજરી હોય તો તે પરભક્ષી તરીકે પણ તે વર્તે છે. એટલે એ વિશિષ્ટ પ્રકારનો પ્રજીવ છે જે સ્વયંપોષી અને પરપોષી 2 પ્રકારની લાક્ષણિકતા ધરાવે છે. હવે તો કે રંજક કણની અંદર જોવા મળતા રંજક દ્રવ્યોના આધારે વનસ્પતિના વિવિધ રંગ મળે છે. હવે રંજક દ્રવ્યોના કેટલા પ્રકાર છે? તો કે રંજક દ્રવ્યોના રંજક કણના આધારે 3 પ્રકાર પડે છે. એટલે શું કે રંજક દ્રવ્ય છે એ કોની અંદર આવેલું હોય? તો રંજક કણની અંદર આવેલું હોય. તો રંજક કણનો પ્રકાર છે કોના આધાર ઉપર પડે? તો કે રંજક દ્રવ્યો જેની અંદર આવેલા છે એની આધાર ઉપર પડે છે. હવે જો તમે 2 ક્લાસ છે, એક છોકરીઓનો ક્લાસ અને એક છોકરાઓનો ક્લાસ. એ ક્લાસના પ્રકાર છે કોની અંદર? તો ક્લાસમાં બેસવા વાળી વ્યક્તિના આધાર ઉપર એક ક્લાસ નક્કી થયું કે આ છોકરીનો ક્લાસ છે અથવા છોકરાઓનો ક્લાસ છે. એવી રીતે રંજક કણની અંદર જે રંજક દ્રવ્યો આવેલા છે એના આધારે એના 3 પ્રકાર પડે છે. તો કે કયા કયા પ્રકાર છે? એક તો ક્લોરોપ્લાસ્ટ છે, છે ઇંગ્લિશ નામ છે યાદ રાખવા જરૂરી છે કેમ કે ટ્રાન્સલેશનમાં દર વખતે ગુજરાતી નામ આપે એવું જરૂરી નથી. એટલે ક્લોરોપ્લાસ્ટને ગુજરાતીમાં શું કહેવાય? હરિતકણ કહેવાય. ક્રોમોપ્લાસ્ટને ગુજરાતીમાં શું કહેવાય? રંગકણ કહેવાય. અને લ્યુકોપ્લાસ્ટને ગુજરાતીમાં શું કહેવાય છે? રંગહીન કણ કહેવામાં આવે છે. તો હરિતકણ છે એમાં શું આવેલું હોય? તો કે રંજક કણ છે એ હરિતકણ છે. ત્યારે એની અંદર આવેલું રંજક દ્રવ્ય કયું છે? તો કે હરિત દ્રવ્ય છે તે એની અંદર આવેલું રંજક દ્રવ્ય છે. અહીં ઉપર છે શું લખાય છે? અને નીચે જે ત્રણેયની અંદર લખેલું છે તે શું છે? રંજક દ્રવ્ય. સમજાઈ ગયું? આ ઉપર છે એ છોકરાનો ક્લાસ અને છોકરીનો ક્લાસ છે. કોની ઉપર નક્કી થયું? તો કે અહીં છોકરા બેઠા છે કે છોકરીઓ બેઠા છે એની ઉપર નક્કી થાય છે. સમજાઈ ગયું? તો ચાલો ક્લોરોપ્લાસ્ટની અંદર શું છે? તો કે હરિતદ્રવ્ય અને કેરોટીનોઇડ્સ આવેલા હોય છે જેનું મુખ્ય કાર્ય પ્રકાશ સંશ્લેષણ માટે પ્રકાશને શોષવાનું હોય છે. એટલું શું છે? તો કે હરિતકણ છે. હરિતકણ વિશે ડિટેલમાં આપણે હમણાં નીચે જ ભણવાના છે. આજના લેક્ચરમાં જ ભણવાના છે. બીજો પ્રકાર છે ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણ છે. તો રંગકણમાં શું આવેલું છે? રંગકણની અંદર કેરોટીન આવેલું છે અને બીજું શું આવેલું છે? તો કે ઝેન્થોફિલ આવેલું છે જે કોષને નારંગી, પીળો અથવા તો લાલ રંગ આપે છે. કેવો કલર આપે છે? તો કે નારંગી, પીળો અથવા તો લાલ રંગ. અને એનું મુખ્ય લાક્ષણિકતા શું છે? તો કે તે કેવા હોય છે? તો કે તે ચરબી દ્રાવ્ય હોય છે. તો ક્રોમોપ્લાસ્ટ ની અંદર શું આવે છે? ક્રોમોપ્લાસ્ટ એટલે કે રંગકણની અંદર કેરોટીન હોય, ઝેન્થોફિલ હોય જે કોષને કેવો કલર આપશે? તો કે નારંગી, પીળો અથવા તો લાલ કલર આપે છે. ત્રીજો પ્રકાર છે લ્યુકોપ્લાસ્ટ એટલે કે રંગહીન કણ છે. આ જો મેં લીલા કલરનું છે તો લીલો કલર દર્શાવ્યો છે. જે નારંગી, પીળો તો લાલ રંગ આપે છે. નારંગી રંગ લખ્યો છે. અને આ જે રંગહીન કણ છે એક પણ પ્રકારનો કલર દર્શાવતું નથી કારણ કે એક પણ પ્રકારના રંજક કણ આવેલા હોતા નથી. તો રંગહીન કણ વિશે શું માહિતી મળે છે આપણને? તો કે રંગહીન કણ છે તે જુદા જુદા આકાર અને કદ ના હોય છે. એનો આકાર કેવો હોય? મોટું હોય અથવા તો નાનું હોય શકે અને અલગ અલગ આકારના હોય છે. અને એનું અંદર શું હોય?
જે ક્લોરોપ્લાસ્ટ અને ક્રોમોપ્લાસ્ટ ની અંદર શું શું હતું તો કે હરિતદ્રવ્ય હતું, કેરોટીન, ઝેન્થોફિલ હતા. તો આ લ્યુકોપ્લાસ્ટ ની અંદર શું આવેલું હોય છે તો કે લ્યુકોપ્લાસ્ટ ની અંદર ખાદ્ય સંગ્રહિત પદાર્થ આવેલા હોય છે, જે કોઈ પણ પ્રકારનો કલર દર્શાવતા નથી. તો એની અંદર કયો પદાર્થ સ્ટોર થયેલો છે એના આધારે તેના 3 પ્રકાર પડે છે. એક તો છે મંડકણ, એક છે તેલકણ અને એક છે સમિતાયક કણ. રેડી? કેટલા પ્રકાર પડે છે? 3 પ્રકાર. કોના આધારે? એની અંદર શું શું આવેલું છે તે. તો કે મંડકણ કોને કહેવાય છે? જે ઘટક એમાં શું સ્ટોર થયેલું હોય તો કે સ્ટાર્ચ નો સંગ્રહ થયેલો હોય. બટાકાની અંદર શું હોય? સ્ટાર્ચ હોય છે અથવા તો કાર્બોદિત હોય છે. તે જે સ્ટોર થયેલો ભાગ છે એને શું કહેવાય છે? મંડકણ તરીકે ઓળખવામાં આવે છે, જેને ઇંગ્લિશમાં એમાઇલોપ્લાસ્ટ કહેવામાં આવે છે. શું કહેવાય છે? એમાઇલોપ્લાસ્ટ. બીજું છે કે માનો કે કોઈ કોષ છે એમાં ચરબીનું ઉત્પાદન થયું અથવા તો તેલનું ઉત્પાદન થયું, તેને સ્ટોર તો કરવું પડે. તો જે સ્ટોર થાય છે, જે સ્ટોર થયેલો ઘટક છે એને શું કહેવાય છે તો કે તેલ કણ કહેવાય છે, જેને એલાયોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજું છે જે સમિતાયક કણ છે એને એલ્યુરોપ્લાસ્ટ કહેવાય. એમાં શું થશે તો માનો કે કોઈ કોષ છે એમાં નીકળું પ્રોટીનનું ઉત્પાદન થાય તો પ્રોટીનને બહાર નીકળવા માટે તો પ્રોટીનનો સંગ્રહ કરવો પડશે કે નહીં કરવો પડે? તો એ જે સ્ટોર થયું હોય પ્રોટીનનો જે કણ હોય તેને શું કહેવાય છે તો કે સમિતાયક સ્તર અથવા તો એલ્યુરોપ્લાસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. તો તેલ કણમાં શું સ્ટોર થયેલો છે? તેલ કણની અંદર તેલ અથવા તો ચરબી સ્ટોર થઈ હશે. પ્રોટીનનો સંગ્રહ થયો હોય તેને શું કહેવાય? એલ્યુરોપ્લાસ્ટ અથવા તો સમિતાયક કણ તરીકે ઓળખવામાં આવે છે. થોડીક બેઝિક માહિતી જે ઉપર આપી છે તે આપણે પહેલા રીડ કરી લઈએ, પછીની છે તે પાછું હમણાં જોઈએ પછી રીડ કરી. ઓકે, રંજક કણ બધા જ વનસ્પતિ કોષોમાં તેમજ કેટલાક પ્રજીવ જેવા કે યુગ્લિનોઇડ્સ માં જોવા મળે છે. મોટા હોવાને લીધે સૂક્ષ્મદર્શક યંત્રમાં સરળતાથી જોઈ શકાય છે. એટલે આમાં સ્પેસિફિક રંજિત કરવાની બહુ જરૂર ન રહી, જેમ માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્રમાં જરૂર પડતી હતી. તેમાં ચોક્કસ પ્રકારના રંજક દ્રવ્યો જોવા મળે છે, તેથી તે જે વનસ્પતિને શું કરશે? જુદા જુદા રંગ આપે છે. અલગ અલગ પ્રકારના રંજક દ્રવ્યોના આધારે રંજક કણને હરિતકણ, રંગકણ અથવા તો રંગિત કણમાં વર્ગીકૃત કરવામાં આવે છે. હરિતકણમાં શું જોવા મળતું? હરિતકણની અંદર ક્લોરોફિલ અને કેરોટીનેજ રંજક દ્રવ્ય આવેલા હોય છે, જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક પ્રકાશ શક્તિને શું કરશે? ગ્રહણ કરે છે. રંગકણ જે બીજા પ્રકાર છે જેને ક્રોમોપ્લાસ્ટ કહેવાય છે. આગળ આપણે ક્રોમેટોફોર્સ આવી ગયા. આદિકોષ કેન્દ્રિત કોષની અંદર શું આવી ગયું હતું કે ક્રોમેટોફોર્સ. એમાં ધ્યાન રાખજો કે તમે એમ પૂછે કે ક્રોમેટોફોર્સ કેમાં આવે છે તો એમાં લખવાનું આદિકોષ કેન્દ્રિત કોષ, અને આમાં શું છે? ક્રોમોપ્લાસ્ટ છે. બે વર્ડ ધ્યાન રાખવા, બે અલગ અલગ છે. અહીં લખી દઉં છું, ક્રોમેટોફોર્સ અને ક્રોમોપ્લાસ્ટ બંને કેવી વસ્તુ છે તો કે અલગ અલગ વસ્તુ છે, ખાસ ધ્યાન રાખવાની. જે ક્રોમોપ્લાસ્ટ છે ચરબી દ્રાવ્ય કઈ કઈ વસ્તુ ધરાવે છે તો કેરોટીનોઇડ ધરાવે છે. જેમાં કોણ કોણ આવે તો કેરોટીન, ઝેન્થોફિલ અને અન્ય રંજક દ્રવ્યો આવેલા હોય છે. આ રંજક દ્રવ્યો કેવો કલર આપે વનસ્પતિને તો કે પીળો રંગ આપે અથવા તો નારંગી આપે અથવા તો લાલ રંગ આપે છે. હવે ત્રીજો પ્રકાર છે તે રંગહીન કણ છે. તો રંગહીન કણમાં શું જોવા મળે? તો રંગહીન કણ છે તે જુદા જુદા આકાર, કદમાં જોવા મળે, જે ખાદ્ય સંચિત પદાર્થો હોય છે. જેમાં જો મંડકણ હોય તો એમાં સ્ટાર્ચ સંગ્રહ થયેલો હોય. એક્ઝામ્પલ તરીકે એમાં બટેટા છે. જો તેલ કણ હશે તો એમાં તેલ અને ચરબીનો સંગ્રહ થયેલો હશે, અને જો સમિતાયક કણ હશે તો તેમાં પ્રોટીનનો સંગ્રહ થયેલો હશે. હવે જે અહીં ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે તે કોના વિશે? તો એ બધી વસ્તુ છે હરિતદ્રવ્ય માટે છે. તો આપણે હવે હરિતદ્રવ્ય ભણીએ. તો હરિતદ્રવ્ય શું છે તો કે હરિત કણમાં ક્યાં આવેલું હોય તો કે કોઈ પણ પર્ણ છે, આ રીતનું પર્ણ દોરીએ તો એની વિવિધ પેશીઓ આવેલી હોય. આનો તમે આડો છેદ લ્યો ને તો આવું તમને જોવા મળે. આડો છેદ લ્યો ને તમને આવું પર્ણની અંદર જોવા મળશે. આ પર્ણનો વચ્ચેનો ભાગ છે. હવે શું થશે તો કે આનો તમે એનલાર્જ કરો એટલે તમને આવું રીતનું બતાવે. અહીંયા ઉપર અલગ પ્રકારના કોષ આવેલા હોય, એને વચ્ચે અહીંયા વાહીપુલ આવેલું હશે, એની ફરતે અહીંયા મધ્ય પર્ણ પેશી આવેલી હોય.
મધ્ય પર્ણ પેશી આવેલી હોય એ કોષની વાત થાય છે કે મધ્ય પર્ણ પેશીમાં કોણ આવેલું હોય છે? હરિતકણ આવેલો હોય. માનો કે આ એક મધ્ય પર્ણ પેશીનો કોષ લઈએ, આ શું છે? એક મધ્ય પર્ણ પેશીનો કોષ. આ મધ્ય પર્ણ પેશીનો કોષ હોય તો એમાં અહીંયા ફરતે 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 શું આવેલું હશે? આ બધા હરિતકણ આવેલા હોય છે, આમ કોષની ફરતે આવેલા હોય છે. અને આ કોષ હરિતકણની અંદર શું હશે? તો કે આ હરિતકણની અંદર હરિતદ્રવ્ય આવેલું હોય છે. અહીંયા સમજાય તો કે હરિતકણ ક્યાં આવેલો છે? તો પર્ણની મધ્ય પર્ણ પેશીમાં આવેલા હોય છે. તો એના આકાર ક્યાં ક્યાં છે? તો કે એનો આકાર છે લેન્સ આકારના હોઈ શકે, અથવા તો અંડાકાર હોય, ગોળાકાર હોય, બિંબ આકારના હોય, અથવા તો પટ્ટી આકારના હોય. કેટલા આકાર આપ્યા છે? જો 1, 2, 3, 4 અને 5 આકાર આપેલા. તો કે લેન્સ શેપ હોય, અંડાકાર હોય એટલે કે લંબગોળ હોય છે, અથવા તો ગોળાકાર હોય, બિંબ આકારના હોય, અથવા તો પટ્ટી આકાર કે રિબિન શેપના હોય. આ તો ખાસ યાદ રાખવાનું, કેમ કે આમાંથી એવું પ્રશ્ન પૂછી શકે કે નીચેનાથી કયો આકાર છે તે હરિતકણનો નથી. તેમાં તમને એવું પૂછવું હોય, એટલા બધા આપ્યા હોય અને એમાં એક વધારાનું એડ કરી દે તો કયો આન્સર આવે? જે વધારાનું એડ કરેલું હોય તે. તો હરિતકણની લંબાઈ કેટલી છે? તો કે હરિતકણની લંબાઈ 5 થી 10 માઇક્રોમીટરની હોય છે. અને બીજી પહોળાઈ છે તે કેટલી હોય છે? તો કે પહોળાઈ છે એ 2 થી 4 માઇક્રોમીટરની પહોળાઈ ધરાવે છે. સંખ્યા અલગ, જેમ કણાભસૂત્રની સંખ્યા તે કોષની ક્રિયાશીલતા ઉપર આધાર હતી, તેમ તે કોષ કેટલું પ્રકાશ સંશ્લેષણ કરે છે એનો આધાર કોના ઉપર હોય? તો કે હરિતકણ એની અંદર કેટલા આવેલા હોય તેની ઉપર હોય છે. તો કે અલગ અલગ હોય એટલે કે થોડુંક સમજાવો સર અમને કે અલગ અલગ સંખ્યા હોય. તો કે તમે ક્લેમિડોમોનાસ લ્યો, જે લીલ છે, તો એનો એક કોષ લ્યો ને તો એમાં એક જ હરિતકણ આવેલો હોય. એક લીલ છે, એ લીલનો કોઈ પણ કોષ પકડો તમે તો એના એક કોષની અંદર એક જ હરિતકણ આવેલું હોય. તેને મધ્યપર્ણ પેશીનો કોષ લ્યો કે ગમે તે વનસ્પતિ હોય એમાં પર્ણ આવેલો હોય, એ પર્ણની અંદર મધ્યપર્ણ પેશી આવેલી હોય, એમાં મધ્યપર્ણ પેશીનો એક કોષ પકડો તો એની અંદર હરિતકણ કેટલા હશે? તો કે 20 થી 40. તો સમજાણું? અલગ અલગ કોષ હોય, અલગ અલગ વનસ્પતિનો અલગ અલગ કોષની અંદર અલગ અલગ હરિતકણ આવેલા હોય છે. એટલે અલગ અલગ સંખ્યામાં, કોકમાં 5 હોય, કોકમાં 10 હોય, એવી. તો આ સ્પેસિફિક આંકડા બે આપ્યા છે, એ ખાસ યાદ રાખવાનું. હવે હરિતકણ છે, તો હરિતકણની અંદર શું આવેલું? તો કે હરિતકણ છે એ પણ બે પ્રકારના પટલનો આવૃત હોય છે. હરિતકણ છે તે બે પ્રકારના પટલથી આવૃત હોય છે. એમાં અંદરનું પટલ છે એની અંદર જે અવકાશ આવેલો હોય તેને શું કહેવાય છે? સ્ટ્રોમા અથવા તો આધારક તરીકે ઓળખવામાં આવે છે. થોડુંક સમજી જાય પછી આપણે એનસીઆરટી માં છે તે સમજીએ. હવે સ્ટ્રોમા અને આધારકની અંદર આવી રચના જોવા મળે છે. આ જો એક સિક્કો હોય એવું દેખાય, પછી બીજો સિક્કો એવું દેખાય, પછી ત્રીજો સિક્કો એવું દેખાય, ચોથો સિક્કો એવું દર્શાવે. તો આ 4 પ્રકારની જે અલગ અલગ થપ્પી આવેલી હોય છે, સિક્કાની થપ્પી જેવી આખી રચના છે. આ જે આખી રચના છે એટલું બતાવી જાય છે. ગ્રીન કલર થી મેં આમ કર્યું છે, એને શું કહે છે? આવે. અને આ એક થપ્પી, એની બાજુમાં બીજી થપ્પી હોય, એની બાજુમાં ત્રીજી થપ્પી હોય, બધી થપ્પીને તમારે સામૂહિક રીતે જો તમારે કેવું હોય તો એને શું કહેવાય? ગ્રેના તરીકે ઓળખવામાં આવે છે. એટલે જો એક થપ્પીની વાત કરતા હોય તો એને ગ્રેનમ કહેવાય, અને જો બધી થપ્પીની વાત કરતા હોય તો એને ગ્રેના તરીકે. એક થપ્પીની અંદર જે આ એક સિક્કો છે એવી રચના છે, શું કહેવાય? તો એને એક જે થપ્પીની અંદર સિક્કો રહેલો છે એને થાઇલેકોઇડ કહેવાય છે. જે આપણે પિંક કલર થી હાઇલાઇટ કર્યું છે ને એને શું કહેવાય છે? થાઇલેકોઇડ તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા જો આ એક ગ્રેનમ છે, આ બીજી ગ્રેનમ છે, એ બંને ગ્રેનમને જોડે છે. પીળા કલરનો પડદા જેવું રચના બતાવી છે અહીંયા, પીળા કલરની પડદા જેવી રચના એ બતાવી છે એટલામાં. એને શું કહેવાય છે? તો કે એને આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં આવે છે. જે શું કરશે? એક ગ્રેનમ હોય અને બીજી ગ્રેનમ હોય એને જોડવાનું કાર્ય કરે છે. હવે સ્ટ્રોમા એટલે કે આધારક જે છે એની અંદર કઈ કઈ વસ્તુ આવેલી છે? તો કે સ્ટ્રોમા અને આધારકની અંદર કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણના વિવિધ ઉત્સેચકો આવેલા હોય છે. હવે જો આપણને ખબર છે પ્રકાશ સંશ્લેષણ છે એમાં શું બને છે? તો પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન વનસ્પતિનો શું બને? ખોરાક બને. તો ખોરાકમાં મુખ્યત્વે શું બને છે? તો કે સ્ટાર્ચ બને છે. તો સ્ટાર્ચના નિર્માણ માટે જે ઉત્સેચકો હશે, ઉત્સેચકો જરૂરી હશે, એ ક્યાં આવેલા હશે? આ આધારકમાં આવેલા હશે. અને બીજું શું છે કે પ્રોટીન. હવે પ્રોટીન શું કામ આવ્યું? તો કે ગમે ઉત્સેચકો છે તો ઉત્સેચકો શું શેના હોય? તો કે ઉત્સેચકો છે પ્રોટીનના બનેલા હોય.
તો એ પ્રોટીન બનાવવા માટેના ઉત્સેચકો પણ આવેલા હોય છે. પછી ઓલા હરિતકણની જે હરિતકણ છે તે કણાભસૂત્રની જેમ જ શું ધરાવે છે તો કે વલયાકાર ડીએનએ ધરાવે છે અને રિબોઝોમ પણ ધરાવે છે. શું કામે ધરાવે છે તો કે વલયાકાર ડીએનએ માંથી શું બનશે? આરએનએ બનશે અને આરએનએ રિબોઝોમ પાસે જઈને શું બનાવશે? પ્રોટીન સંશ્લેષણ કરશે. અને બીજું શું બનાવશે તો કાર્બોદિત છે. તો કાર્બોદિત ક્યાં બનશે તો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દરમિયાન અહીંયા શું બનશે? કાર્બોદિત બનશે. તો હવે આપણે જે ઉપર આપેલું છે તે એકવાર રિવિઝન કરી લઈએ. તો શું છે તો કે લીલ વનસ્પતિમાં મોટા ભાગે શું આવેલું હોય છે? હરિતકણો ક્યાં આવેલા હોય તો પર્ણના મધ્ય પર્ણપેશીના કોષોમાં આવેલા હોય. હરિતકણ કેવા કેવા આકારના હોય છે તો કે અંડાકાર, ગોળાકાર, બિંબાકાર, તપટ્ટી આકારના હોય છે. તેની લંબાઈ કેટલી હોય છે તો 5 થી 10 માઇક્રોમીટરની હોય છે, જ્યારે પહોળાઈ કેટલી હોય છે 2 થી 4 માઇક્રોમીટરની હોય છે. બધા કોષોમાં તેની સંખ્યા જુદી જુદી હોય છે. તો કે ક્લેમિડોમોનાસ છે તેવી લીલ, ક્લેમિડોમોનાસ જેવી લીલમાં એક કોષની અંદર એક હોય છે, જ્યારે મધ્ય પર્ણપેશીનો કોઈ કોષ હોય એમાં 20 થી 40 જેટલા હરિતકણ એક કોષની અંદર આવેલા હોય છે. કણાભસૂત્રની જેમ હરિતકણ પર પેવડા પટલમય રચના ધરાવે છે. આ બે પડમાંથી અંદરનું પટલ છે તે સાપેક્ષ રીતે ઓછું પ્રવેશશીલ હોય છે. માનો કે આ જે છે આ શું છે? બહારનું પડ છે, જ્યારે આ અંદરનું પડ છે. હવે અહીંયા આ આપણે કીધું હતું કે આ એક વસ્તુને જો આપણે જોઈએ તો આવું છે થાઇલેકોઇડ. આખી વસ્તુને જોઈએ તો શું આવે? ગ્રેનમ આવશે. આ એક ગ્રેનમ છે, આ બે ગ્રેનમ છે, આ 3 ગ્રેનમ છે, એને સમૂહમાં મારે કેવું હોય તો શું કહેવાય? ગ્રેના તરીકે ઓળખાય. પછી જે આ પટલ જેવી રચના છે જે ગ્રેનમને જોડે છે તેને શું કહેવાય છે? આંતરગ્રેનમ પટલ તરીકે ઓળખવામાં. આ જે છે તે શું છે? આ એટલો ભાગ જે બધું બતાવાય છે અહીં તે શું છે તો કે તે છે આધારક અથવા તો સ્ટ્રોમા. હવે અહીંયા જે અંદરનું પડ છે અંતઃપટલ તે બાહ્ય પટલ કરતા કેવું હોય છે? ઓછું પ્રવેશશીલ હોય છે. હરિતકણના અંદરના પટલથી ઘેરાયેલ અંતઃસ્વકાશને સ્ટ્રોમા તરીકે ઓળખવામાં આવે છે. અને સ્ટ્રોમામાં જેવી રચના હોય છે તે શું કહે છે? થાઇલેકોઇડ ઓળખવામાં આવે. થાઇલેકોઇડ સિલિકાન થપ્પીની માફક બોટલ મળે છે જેને ગ્રેના કહે છે. ગ્રેના શું છે? બહુવચન. જ્યારે એક વચન એક જ થપ્પીની વાત કરતા તેને શું કહેવાય? ગ્રેનમ તરીકે ઓળખવામાં આવે છે. તદ ઉપરાંત કેટલીક ચપટી પટલમય નલિકાઓ કે જે જુદા જુદા ગ્રેનાના થાઇલેકોઇડ્સને જોડે છે. હવે તમને એવો પ્રશ્ન પૂછે કે થાઇલેકોઇડ પટલ છે કોને જોડે છે? જુદી જુદી ગ્રેનાને જોડે છે કે જુદી જુદી ગ્રેનામાં રહેલા થાઇલેકોઇડને જોડે છે? તો અહીંયા જો સ્પેસિફિક લાઈન લખી દઈએ, ખાસ યાદ રાખવાની કે જુદા જુદા ગ્રેનાના થાઇલેકોઇડ્સને કોણ જોડે છે? તો કે આંતરપટલ જોડે છે. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલ હોય છે જેને કોટર તરીકે ઓળખવામાં આવે છે. હવે જે આ એક થાઇલેકોઇડ છે એની વચ્ચે જે અવકાશ હોય તેને શું કહેવાય? તેને કહેવાય છે કોટર તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા થોડીક ઊંધી વાક્ય લખે. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાય. થાઇલેકોઇડ પટલ એક સ્થાનથી ઘેરાયેલું નથી, પણ થાઇલેકોઇડ પટલ દ્વારા એક સ્થાન ઘેરાયેલું